કરીએ કે અમારા સંસારના ત્રિવિધ તાપોને તમે હરી લેજો, અમને બધાને ભક્તિનું પ્રદાન કરજો અને આવી રીતે ભક્તિ કરીને પ્રસન્નચિત્ત રહી અને પરમાનંદને સ્થિતિને પ્રાપ્ત કરીએ. બધા જ ભક્તોની મનોકામનાને તમે હે દત્ત પ્રભુ, હે સદગુરુ રહ્યા તમે પરિપૂર્ણ કરજો એવી તમારા ચરણોમાં પ્રાર્થના. વિશેષમાં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ સરસ રીતે 29 તારીખે ઉજવવાના છે. આપણે 30 ધામની પરિક્રમા કરવાના છે. બોરો અને પત્રિકાઓ બધાની ઘરે ઘરે પહોંચી જશે, કારણ કે આ ગુરુનું સ્નાન છે એટલે એની પરિક્રમા ગુરુ પૂર્ણિમા પર વિશેષ રસપ્રદ છે, ફળપ્રદ છે. તો એ 29 તારીખે ગુરુ પૂર્ણિમા છે અને 1 તારીખે આપણું પંચલાય સાંઈ ધામ એ બાબાના ધામમાં શિરડી સંસ્થાનમાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા માટે જવાનું છે અને ત્યાંથી પંઢરીનાથ પંઢરપુર જવાના છે. તો જે પણ ભક્તોને આવવાની ઈચ્છા હોય તો હમણાં રજા કે બીજી ખાલી 2 દિવસની રજા, શનિ રવિની રજા જોઈશે. શુક્રવારે સાંજે લક્ઝરીઓની અંદર નીકળવાના છે અને એ શિરડીની અંદર દિવસના દર્શન કરીને બપોરે 3 થી 5માં એ કાર્યક્રમ છે બાબાના ધામમાં અને ત્યાંથી પછી જમીને સીધા પંઢરપુર જવાના છે. ત્યાં ચંદ્રભાગા નદીમાં સ્નાન કરીને એ પંઢરીનાથના એ પાંડુરંગના દર્શન કરવાના છે અને ત્યાંથી સીધા પાછા આવવાના છે. તો જે પણ ભક્તોને આવવાની ઈચ્છા હોય તો તે શાંતિથી રજાની વ્યવસ્થા કરીને પછીથી સંપર્ક કરજો. ફી કેટલી થાય તે લક્ઝરી વાળા કહી દે એટલે પછી બધાને જાણ. પણ આ તો કોઈકને રજાનો પ્રોબ્લેમ હોય તો એ લોકો એની વ્યવસ્થા કરવાની. બોલો શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાઈનાથ મહારાજ કી જય. તો બાબાને આપણે દ્વારકા માઈમાં લઈ જઈએ બધા શ્રદ્ધાથી. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો
આપણે બાબાને ધૂપ આપી દે, ધૂપ આરતી કરી દઈએ. બાબાને પ્રાર્થના કરીએ કે જેમ ધૂપ એ હવાની અંદર પોતાની સુગંધ છોડીને બધાને આનંદ આપે, તો હે પ્રભુ, હે સદગુરુરાયા, તમારી ભક્તિ કરીને અમારું જીવન પણ આ ધૂપની જેમ સુગંધીદાર બને, એવી સારી ભાવનાથી અમે તમારી ધૂપ આરતી કરતા છે. બધા શ્રદ્ધાથી બોલીએ. શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાઈનાથ મહારાજ કી જય. શિરડી માঝে પંઢરપુરા બોલો અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મા શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાઈનાથ મહારાજ કી જય. બોલો સાઈ બાબા કી જય. સાઈ બાબા કી જય. સાઈ બાબા કી જય. આપણે બાબાને નતમસ્તક થઈએ, બાબાને પ્રાર્થના કરીએ કે હે બાબા, અમે ભક્તોએ તમને વરસાદ માટે પ્રાર્થના કરેલી હતી, તો એ તમે બધા ભક્તોની પૂરી કરી, તો તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા આશીર્વાદ હશે, કારણ કે તમે બ્રહ્માંડના નાયક છે અને ભક્તોની ભક્તિ, ભક્તોની પ્રાર્થનાને તમે સ્વીકારનારા દેવ છે. તો હે પ્રભુ, આ ચોમાસું સરસ રીતે જાય, બધા ભક્તો ધન ધાન્ય ઉગાડીને